બેક અને હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની એ માળખાના બદલાવની કે જેના કારણે અત્યારે હોડ લાગી છે, પછી એ મહાનગરપાલિકામાં હોય કે પછી એ જિલ્લા પ્રમુખ બનવા માટેની હોડ હોય, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને નામોની જાહેરાત થવાની હવે રાહ જોવાઈ રહી છે. ખૂબ લોબિંગ થયું છે, ઘણું બધું આપણને જોવા મળ્યું છે. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, તો લગભગ 10 તારીખની આસપાસ આ જિલ્લા પ્રમુખોના નામો છે એની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ અંગેની જાહેરાત કરશે. એ પહેલાની જે પ્રક્રિયા હતી કે અલગ અલગ જિલ્લાઓમાં ગત 2 દિવસમાં નિરીક્ષકો ગયા, ઉમેદવારો જે હતા એમના ફોર્મ સ્વીકારાયા, સંકલન બેઠક થઈ અને આજે તમામ જિલ્લાના નિરીક્ષકોએ પ્રદેશ હાઈકમાન્ડને જે ઉમેદવારોના નામ આવેલા છે અને સંકલને જે ઉમેદવારોને પ્રમુખ બનાવવા માટેની વાત કરી છે અથવા તો સંકલને જે નક્કી કરેલા 3 થી 4 લોકો છે એવા નામો સાથેની યાદી જે છે એ પ્રદેશ હાઈકમાન્ડને આપવામાં આવી છે. ઓવરઓલ જોઈએ તો તમામ જિલ્લા અને મહાનગરોનો જે આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે એમાં 1300 કરતાં વધુ ઉમેદવારોએ પોતાના દાવેદારી નોંધાવી છે જે તે જિલ્લા અને મહાનગરમાં પ્રમુખ બનવા માટેની. ઘણા બધા જિલ્લાઓમાં એ પ્રકારની પણ ઘટનાઓ સામે આવી છે કે મોટે ભાગે સંકલનમાં હાલમાં જે હયાત જિલ્લા પ્રમુખ છે અથવા તો મહાનગરના પ્રમુખ છે સંગઠનના, એમને રિપીટ કરવાની માંગણી પણ સંકલન બેઠકમાંથી આવી છે. એ પ્રમાણની ડિમાન્ડ છે એ પણ નિરીક્ષકોએ પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ મૂકી છે. જો અલગ અલગ આંકડો જોઈએ તો જિલ્લા પ્રમુખો માટે 90 જેટલા દાવેદારો માત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધુ સામે આવ્યા છે. એ જ પ્રકારે સુરતમાં દાવેદાર બનવા માટે 70 જેટલા છે તે સામે આવ્યા છે, દાવેદારી કરી છે. વડોદરામાં 55 લોકો છે, અમદાવાદમાં 25 લોકો છે, ગાંધીનગરમાં 35 લોકો છે. પરંતુ એક વાત એ પણ સામે આવી છે કે ઉમેદવારો ઉમેદવારી કરી છે એના સિવાયના નામ પણ કેટલાક સંકલને મોકલ્યા છે. ઘણી જગ્યાએ એવું પણ થશે કે ઉમેદવારી નથી કરી છતાં પણ પ્રમુખ તરીકેનું નામ જાહેર થયું.